જય શ્રી કૃષ્ણ। સૌથી પહેલા દિલથી કહો રાધે રાધે। જો તમે આ વિડિયો જોઈ રહ્યા છો તો માનજો કે આ માત્ર એક સંયોગ નથી, પણ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા છે। આજે આપણે એવી સમસ્યાઓની વાત કરીશું જે દરેકના જીવનમાં આવે છે, પણ આપણે ડરી જઈએ છીએ અને ભાંગી પડીએ છીએ કારણ કે આપણને ખબર નથી હોતી કે તેનો સામનો કેવી રીતે કરવો। ભગવાને કહ્યું છે કે કર્મ કરો, ફળની ચિંતા ન કરો। આ વાણી આપણા જીવનની સૌથી મોટી ઢાલ બની શકે છે। શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે જીવનમાં કોઈ મુશ્કેલી આવે છે ત્યારે આપણે સૌથી પહેલા કેમ ડરી જઈએ છીએ? આપણને લાગે છે કે હવે બધું જ પૂરું થઈ ગયું છે, આપણે એકલા છીએ અને કોઈ રસ્તો નથી બચ્યો। પણ શું અર્જુન પણ આવી રીતે હાર માની ગયો હતો? નહીં, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ તેનો હાથ પકડ્યો હતો। શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે આ શરીર નાશવંત છે પણ આત્મા અમર છે, હિંમત ન હાર। આજે પણ આપણા જીવનની લડાઈમાં ભગવાન આપણી સાથે છે, બસ આપણે તેમની અવાજ સાંભળવાની છે, જે ત્યારે જ સંભળાય છે જ્યારે આપણે શાંત હોઈએ છીએ અને ભરોસો રાખીએ છીએ। એક વખત એક ખેડૂત હતો જે ખૂબ મહેનતુ હતો, પણ તેના જીવનમાં એક પછી એક મુસીબતો આવતી રહી। ક્યારેક પાક બરબાદ થઈ જાય, ક્યારેક વરસાદ ન આવે, ક્યારેક બીમારીઓ આવે। લોકો કહેવા લાગ્યા કે તારું ભાગ્ય જ ખરાબ છે। એક દિવસ તે થાકીને મંદિર ગયો અને બોલ્યો, હે કૃષ્ણ, તું છે કે નહીં? જો છે તો આ બધું મારી સાથે કેમ? તે જ રાત્રે ખેડૂતે એક સ્વપ્ન જોયું। શ્રી કૃષ્ણ હસી રહ્યા હતા। તેમણે કહ્યું, શું તું જાણે છે કે દરેક મુશ્કેલી પછી તે હાર નથી માની? તારામાં જે ધૈર્ય છે તે જ હું છું। હું તારી પરીક્ષા નથી લઈ રહ્યો, હું તને મજબૂત બનાવી રહ્યો છું। ખેડૂત રડી પડ્યો। તેણે સમજ્યું કે દુઃખ એ સજા નથી પણ એક શીખ છે। ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે, જે થયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે પણ સારું થઈ રહ્યું છે, અને જે થશે તે પણ સારું જ થશે। આ વાણીમાં જીવનનો સૌથી મોટો મંત્ર છુપાયેલો છે। વિચારો, જો આપણને ખબર પડી જાય કે જે થઈ રહ્યું છે તે કોઈ મોટા ભલા માટે છે, તો શું આપણે આમ જ ડરીશું? નહીં। આજની સૌથી મોટી સમસ્યા એ છે કે આપણે પરેશાન થઈ જઈએ છીએ કારણ કે આપણે દરેક વસ્તુને નિયંત્રિત કરવા માંગીએ છીએ। આપણે ઈચ્છીએ છીએ કે બધું આપણા અનુસાર ચાલે, પણ શ્રી કૃષ્ણએ કહ્યું, તમે તમારા કર્મ કરો, પરિણામ મારા પર છોડી દો। ક્યારેક એક સંબંધ તૂટી જાય છે ત્યારે આપણને લાગે છે કે હવે બધું પૂરું થઈ ગયું, પણ સમય વીતવા પર આપણે સમજીએ છીએ કે તે સંબંધ ગયો તે સારું થયું, કારણ કે હવે જે મળ્યું છે તે આપણા માટે યોગ્ય છે। ભગવાન શ્રી કૃષ્ણની વાણી આપણને શીખવે છે કે દરેક પરિવર્તનમાં એક યોજના છુપાયેલી છે। એક બીજી વાર્તા કહું છું। એકવાર અર્જુન યુદ્ધ પહેલા પોતાને ખૂબ એકલો અનુભવી રહ્યો હતો। તેણે શ્રી કૃષ્ણને કહ્યું, હું હારી જઈશ, મારાથી નહીં થાય। ભગવાન હસ્યા અને બોલ્યા, અર્જુન, જ્યારે તું તારા બળ પર નથી લડતો ત્યારે હું તારા રથની લગામ પકડી લઉં છું। આજે જો તમને લાગી રહ્યું છે કે તમે થાકી ગયા છો તો થોભી જાઓ, શ્વાસ લો અને યાદ રાખો કે કદાચ હવે રથની લગામ શ્રી કૃષ્ણ પોતે પકડવાના છે। તમારે ફક્ત વિશ્વાસ રાખવાનો છે। આપણા બધાના જીવનમાં ક્યારેક ને ક્યારેક એવો વળાંક આવે છે જ્યાં બધું ધૂંધળું લાગવા માંડે છે। કોઈ પોતાનું દૂર થઈ જાય છે, કોઈ સ્વપ્ન તૂટી જાય છે, અથવા કોઈ રસ્તો જ સમજાતો નથી। ત્યારે આપણે શું કરવું જોઈએ? ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે, ધીરજ રાખો, કારણ કે દરેક રાત પછી એક સવાર હોય છે। શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે જ્યારે કોઈ બાળક ચાલે છે અને પડે છે ત્યારે તેની માતા હસે છે? કેમ? કારણ કે તેને ખબર છે કે તેનું બાળક ધીમે ધીમે ચાલતા શીખી રહ્યું છે। તેવી જ રીતે જ્યારે આપણે જીવનમાં પડીએ છીએ ત્યારે ભગવાન હસે છે, કારણ કે તેઓ જાણે છે કે હવે આ વ્યક્તિ શીખી રહ્યો છે, સંભાળી રહ્યો છે। એક વાત હંમેશા યાદ રાખો, ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે તમારે ફક્ત તમારા ધર્મનું પાલન કરવાનું છે। બીજાના કર્મ, તેમનો માર્ગ, તેમનું ભાગ્ય, આ તમારું કામ નથી। તો જ્યારે લોકો તમને નીચા દેખાડે ત્યારે ડરો નહીં, હસો, કારણ કે તેઓ તમારાથી નહીં પણ તમારા આત્મવિશ્વાસથી ડરે છે। આપણી સૌથી મોટી સમસ્યા છે તુલના। તેની પાસે વધુ છે, મારી પાસે ઓછું છે। પણ ભગવાને ક્યારેય અર્જુનને એમ નહોતું કહ્યું કે ભીષ્મ જેવો બન અથવા દુર્યોધનથી મોટો યોદ્ધા બન। નહીં, તેમણે કહ્યું, સ્વધર્મે નિધનમ શ્રેય પર ધર્મો ભયાવહ, એટલે કે પોતાનો ધર્મ નિભાવ, ભલે નાનો હોય પણ સાચો હોય। આ જ જીવનની ચાવી છે। ક્યારેક આપણે વિચારીએ છીએ કે ભગવાન આપણી નથી સાંભળતા, પણ શું તમે જાણો છો, શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જ્યારે તું મને પુકારે છે હું ત્યાં જ હોઉં છું, બસ તારી ભાવના સાચી હોવી જોઈએ। તો જ્યારે ફરીથી તમે ભાંગો, રડો, થાકો, તો બસ આંખ બંધ કરીને કહો, હે કૃષ્ણ, હવે તું સંભાળી લે।
અને માનજો કે તે તમારા ખભા પર હાથ રાખીને કહેશે, ડર નહીં, હું છું ને. દોસ્તો, હવે આપણે એ તકલીફો વિશે ઊંડાણપૂર્વક વાત કરીશું જે દિલને તોડી નાખે છે, જે આપણા સંબંધોમાં આવે છે, આત્મવિશ્વાસને ઘટાડી દે છે અને આપણને અંદરથી ખાલી કરી દે છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે સંયમ અને શ્રદ્ધા એ બે એવા સ્તંભ છે જેના પર જીવનની ઇમારત ટકેલી છે. પણ જ્યારે આપણે દુઃખમાં હોઈએ છીએ ત્યારે આ સ્તંભ હલવા માંડે છે. ક્યારેક કોઈએ આપણને છેતર્યા હોય છે, ક્યારેક કોઈ પોતાનો સાથ છોડી ગયો હોય છે, ક્યારેક કોઈ પોતાના શબ્દોથી આપણા આત્મસન્માનને ઠેસ પહોંચાડે છે. આવા સમયે આપણી આંખો ભીની હોય છે, પણ શ્રી કૃષ્ણની વાતો આપણી આત્માને સહારો આપે છે. મુજમાં વિશ્વાસ રાખો, શ્રી કૃષ્ણ વારંવાર કહે છે, કારણ કે જ્યારે દુનિયા તમારો સાથ છોડી દે છે ત્યારે હું તમારી અંદર ઊભો હોઉં છું. એક નાનકડી વાર્તા કહું છું. એક છોકરી હતી, નામ હતું વૈશાલી. ખૂબ ભાવુક, ખૂબ સાચી. કોઈના પ્રેમમાં પડી અને બદલામાં તેને ફક્ત દગો મળ્યો. તેનો ભરોસો તૂટી ગયો. તે કહેતી હતી કે હું હવે કોઈના પર ભરોસો કરી શકતી નથી. તે મંદિર ગઈ, શ્રી કૃષ્ણ સામે બેઠી અને બોલી, શું તે જોયું નહીં? હું તો સાચા મનથી ચાહતી હતી, પછી આવું કેમ? અને તે દિવસે મંદિરમાં જાણે હવાના ઝોકા સાથે એક અવાજ આવ્યો, જે સંબંધ તૂટી ગયો તે તારો હતો જ નહીં, અને જે તારો હશે તે ક્યારેય તૂટશે જ નહીં. તું બસ તારા દિલની સચ્ચાઈ ગુમાવીશ નહીં. દોસ્તો, ભગવાન શ્રી કૃષ્ણએ પણ રાધાને છોડી હતી, પણ તેમનો પ્રેમ ક્યારેય સમાપ્ત થયો નહીં. આજ આપણે શીખવાનું છે, સંબંધો હંમેશા સાથે રહેવાથી નથી ટકતા, પણ ભાવનાઓની ઊંડાઈથી અમર થાય છે. સંબંધોની સૌથી મોટી પડકાર હોય છે અપેક્ષા. આપણને લાગે છે કે સામેવાળો આપણને સમજે, આપણને તે આપે જે આપણે ઈચ્છીએ છીએ. પણ શ્રી કૃષ્ણએ કહ્યું છે, અપેક્ષા દુઃખનું મૂળ છે. પ્રેમ આપો, પણ બદલાની આશા ન રાખો. યાદ કરો, તેમણે દ્રૌપદીની લાજ બચાવી, પણ દ્રૌપદીએ તો તેમને બોલાવ્યા જ નહોતા. તેમણે તો બસ પોતાની પીડામાં હે કૃષ્ણ કહ્યું, અને શ્રી કૃષ્ણ દોડી આવ્યા. મતલબ કે જ્યારે તમારું મન સાચું હોય અને તમે પુકારો, તો શ્રી કૃષ્ણ તમારા દુઃખમાં પણ સાથે હોય છે અને તમારી રક્ષા કરે છે. હવે વાત કરીએ આત્મવિશ્વાસની. જ્યારે કોઈ આપણને નીચા દેખાડે છે, જ્યારે દુનિયા આપણને વારંવાર જણાવે છે કે તું કંઈ નથી કરી શકતો, તો આપણને લાગવા માંડે છે કે કદાચ તે લોકો સાચા છે. પણ શ્રી કૃષ્ણએ અર્જુનને શું કહ્યું હતું? કેમ ભ્રમમાં પડી ગયો છે અર્જુન? તું કોણ છે તે ભૂલ નહીં. તું યોદ્ધા છે. તારો જન્મ જ ધર્મની રક્ષા માટે થયો છે. આ વાણી આપણા માટે પણ છે. તમે કંઈ પણ હો, શિક્ષક, વિદ્યાર્થી, ગૃહિણી, દુકાનદાર, કલાકાર, પણ તમે કંઈ નથી. તમે ભગવાનની રચના છો. તમારી અંદર પણ તેજ છે જે અર્જુનમાં હતું. બસ જરૂર છે તે તેજને ઓળખવાની. ક્યારેક આપણને લાગે છે કે મારી મહેનતનું કોઈ ફળ નથી મળી રહ્યું. દિવસ રાત કામ કર્યું પણ સફળતા ન આવી. લોકો આગળ વધી ગયા અને આપણે ત્યાં જ રહી ગયા. ત્યારે મન કહે છે કે હવે થોભી જા. પણ શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે તું હાર માની લે છે ત્યારે તું પોતાના જ ભાગ્યથી દૂર થઈ જાય છે. પણ જ્યારે તું એક ડગલું વધુ ચાલે છે, તે જ સફળતાનો દરવાજો હોય છે. એક ઉદાહરણ આપું છું. એક માણસ હતો, ઘણા વર્ષોથી એક પહાડ ખોદી રહ્યો હતો, સોનાની ખાણની શોધમાં. દરરોજ તે ખોદકામ કરતો. વર્ષો વીત્યા. પછી એક દિવસ થાકીને તેણે બધું છોડી દીધું. બીજા દિવસે એક બીજો માણસ આવ્યો. તે જ જગ્યાએ ખોદતા જ તેને સોનાની ખાણ મળી ગઈ, જે ફક્ત 3 ફૂટના અંતરે હતી. બસ 3 ફૂટ. તેના પહેલાવાળાએ હાર માની લીધી હતી. જીવનમાં પણ આપણે અવારનવાર 3 પગલાં પહેલા હાર માની લઈએ છીએ. પણ જો આપણે શ્રી કૃષ્ણની વાણી યાદ રાખીએ, મત થકો, કારણ કે તમારો માર્ગ લાંબો નથી, તમારો વિશ્વાસ નાનો થઈ ગયો છે, તો આપણે પોતાના જ ભાગ્યના દ્વાર ખોલી શકીએ છીએ. હવે વાત કરીએ એકલતાની. આ સૌથી ખતરનાક લાગણી હોય છે. શબ્દોથી નહીં, પણ અંદર જ અંદર તોડી નાખે છે. પણ શ્રી કૃષ્ણ કહે છે, જે તમારી સાથે બહાર નથી તે તમારી સાથે અંદર હોઈ શકે છે. હું દરેક જગ્યાએ છું, તમારા મનમાં પણ. જ્યારે ગોપીઓ તેમને શોધતી હતી ત્યારે તેમણે શું કહ્યું હતું? હું તમારાથી અલગ ક્યાં છું? હું તો દરેક વૃંદાવનની હવામાં છું, દરેક વાંસળીની ધૂનમાં છું. મતલબ કે જો આપણે ખરેખર શ્રી કૃષ્ણને અનુભવવા ઈચ્છીએ તો આપણને કોઈ મંદિરની જરૂર નથી. બસ એક શાંત મન જોઈએ. તો આગલી વખતે જ્યારે તમે એકલા અનુભવો તો બસ આંખો બંધ કરો અને તમારા દિલથી કહો, હે કૃષ્ણ, તું છે ને? માનજો કે અંદરથી અવાજ આવશે, હું છું, હંમેશા હતો, હંમેશા રહીશ. તો દોસ્તો, હવે આપણે આ સુંદર યાત્રાના અંતિમ પડાવ પર છીએ. અત્યાર સુધી આપણે જીવનની સમસ્યાઓને સમજી, સંબંધોની ગૂંચવણોને અનુભવી અને આત્મવિશ્વાસનો પ્રકાશ મેળવ્યો. હવે સમય છે જીવનના ઉદ્દેશ્યને સમજવાનો,
કેમ આવ્યા છીએ આપણે આ દુનિયામાં? શું ફક્ત ખાવા, કમાવા, લડવા, થાકવા અને પછી એક દિવસ ચાલ્યા જવા? નહીં. શ્રી કૃષ્ણ કહે છે, દરેક આત્માનો જન્મ એક વિશેષ ઉદ્દેશ્ય માટે થાય છે. તે ઉદ્દેશ્ય દુનિયા નથી જણાવતી, તમારું મન જણાવે છે. અને જ્યારે તમે પ્રભુ સાથે જોડાઓ છો ત્યારે તે ઉદ્દેશ્ય આપમેળે સામે આવે છે. એક ખૂબ જ સુંદર વાર્તા છે. એકવાર એક વૃદ્ધ સંત નદી કિનારે ધ્યાનમાં બેઠા હતા. એક યુવાન આવ્યો અને બોલ્યો, મને સમજાતું નથી કે જીવનનો ઉદ્દેશ્ય શું છે. સંતે હસીને કહ્યું, શું તું મને સવાલ પૂછી રહ્યો છે કે પોતાના અંદરથી જવાબ શોધી રહ્યો છે? તે ચૂપ થઈ ગયો. સંત બોલ્યા, જીવનનો ઉદ્દેશ્ય કોઈ અલગથી નથી આવતો, તે તમારા કર્મોની વચ્ચે છુપાયેલો હોય છે. તમે જે કરો છો, જે કામમાં તમારું મન રમે છે, જેનાથી તમને શાંતિ મળે, તે જ તમારો ધર્મ છે. શ્રી કૃષ્ણ પણ આ જ કહે છે, પોતાનો સ્વધર્મ જાણો અને તેમાં રમી જાઓ, કારણ કે તે જ તમારી આત્માની પુકાર છે. હવે વાત કરીએ ધ્યાન અને સમર્પણની. કારણ કે જ્યારે જીવન અસ્થિર થઈ જાય છે, જ્યારે રસ્તા ધૂંધળા થઈ જાય છે, ત્યારે ધ્યાન આપણને અંદરની અવાજ સાથે જોડે છે. શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું, જ્યારે મન ચંચળ થઈ જાય તો તેને વારંવાર મારા સ્મરણમાં લગાવો. જેમ કોઈ નદી અંતમાં સાગરને મળે છે, તેવી જ રીતે ચંચળ મન અંતમાં મુજમાં લીન થઈ જાય છે. મતલબ કે જો આપણે રોજ થોડી ક્ષણ પ્રભુને આપીએ, થોડી ક્ષણ પોતાના અંદર બેસીએ, તો બહારની હલચલ આપણને હલાવી શકતી નથી. શરૂઆતમાં ધ્યાન કરવું મુશ્કેલ લાગે છે, પણ ધીમે ધીમે જેમ વાંસળી પર સૂર બેસે છે, તેમજ મન સ્થિર થાય છે. હવે વાત આવે છે સમર્પણની. આ તે શક્તિ છે જે સૌથી મોટો બોજ પણ હલકો બનાવી દે છે. ક્યારેક ક્યારેક આપણે બધું જ કરીએ છીએ, મહેનત, યોજના, પ્રયાસ, પણ કંઈ થતું જ નથી. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે, જે મારો પૂર્ણ રૂપે શરણાગત હોય છે, હું તેના બધા બોજ સ્વયં ઉઠાવી લઉં છું. એક માતાની જેમ જે પોતાના બાળકની થાળી પોતે ઉઠાવે છે જ્યારે જુએ છે કે બાળક થાકી ગયું છે. શ્રી કૃષ્ણ આપણા જીવનના તે જ માતા પિતા છે. પણ શું આપણે ખરેખર સમર્પિત હોઈએ છીએ કે ફક્ત ત્યારે જ યાદ કરીએ છીએ જ્યારે દુઃખ આવે છે? સમર્પણનો મતલબ છે, હે કૃષ્ણ, હું મારું સારું ખરાબ, હાર જીત બધું તારા ચરણોમાં છોડું છું. હવે જે પણ થશે તે તારી મરજીથી થશે. આવું જ્યારે કોઈ કહે છે તો જીવનમાં એક અજીબ રાહત આવી જાય છે. જેમ બોજ ઉતરી જાય છે, જેમ કોઈએ કહી દીધું હોય, હવે હું સંભાળી લઈશ. હવે જરા વિચારો, જો અર્જુને શ્રી કૃષ્ણની વાત ન માની હોત તો શું મહાભારતની વિજય થાત? નહીં. અર્જુને પણ શરૂઆતમાં ના પાડી હતી, હું નહીં લડી શકું. પણ શ્રી કૃષ્ણએ બસ એક વાત કહી, તું ફક્ત એક માધ્યમ છે, કાર્ય તો મારાથી જ થઈ રહ્યું છે. આ જ વાણી આપણા માટે છે. આપણે જે કામ કરીએ છીએ, જો તેમાં ઈશ્વરને માધ્યમ માની લઈએ તો ડર, અહંકાર અને લાલચ ત્રણેય મટી જાય છે. આપણે ફક્ત સેવા કરીએ છીએ અને આ જ સેવા આપણને શ્રી કૃષ્ણની વધુ નજીક લઈ જાય છે. હવે વાત કરીએ પ્રેમની, કારણ કે શ્રી કૃષ્ણની સૌથી સુંદર પરિભાષા આ જ છે. પ્રેમ, ગોપીઓનો પ્રેમ, રાધાનો પ્રેમ, માતા યશોદાનો પ્રેમ, બધું એક જ વસ્તુ કહે છે. જ્યારે પ્રેમ નિસ્વાર્થ હોય તો તે ભક્તિ બની જાય છે. આજના સમયમાં પ્રેમમાં અપેક્ષાઓ હોય છે. તું મને સમજે, તું મને સમય આપે, તું મારા જેવો હોય. પણ શ્રી કૃષ્ણની ભક્તિમાં આ બધું નહોતું. ગોપીઓ વાંસળીનો અવાજ સાંભળીને બધું છોડી દેતી હતી. રાધાએ ક્યારેય લગ્નની અપેક્ષા નહોતી કરી અને માતા યશોદાએ તેમને બાંધવાની કોશિશ પણ કરી, પણ અંતમાં સમજી ગઈ કે આ કોઈ સાધારણ બાળક નથી, આ મારો ભગવાન છે. આવો પ્રેમ જ સાચો પ્રેમ છે, જ્યાં પામવાની લાલસા નથી હોતી, બસ આપવાની ચાહ હોય છે. જો આપણે આવો પ્રેમ ઈશ્વરથી કરીએ તો જીવનની દરેક ઉણપ ભરાઈ જાય છે. એક દિવસ તમે પણ થાકશો, કોઈ શાંત રાત્રિમાં પોતાના મનથી પૂછશો, હવે આગળ શું? ત્યારે તે શાંતિમાં એક અવાજ ગુંજશે, હે પ્રિય આત્મન, તું મારો અંશ છે. જે કંઈ પણ તે કર્યું તેમાં મારો જ સ્વર હતો. તું ચાલતો રહ્યો એટલે હું સાથ ચાલતો રહ્યો. તું જ્યારે થોભ્યો ત્યારે મેં તને ઉઠાવ્યો. હવે થોભીશ નહીં, કારણ કે તારે હજુ પણ પોતાને પામવાનો છે. જ્યારે મુશ્કેલી દરવાજો ખખડાવે ત્યારે સમજો કે સમાધાન રસ્તો શોધી રહ્યું છે. શ્રી કૃષ્ણ કહે છે કે દરેક મુસીબત પોતાની સાથે એક સંદેશ લઈને આવે છે કે હવે તું પહેલા જેવો નહીં રહે. અને આ જ તે ક્ષણ હોય છે જ્યાં વ્યક્તિ કાં તો હાર માની લે છે અથવા તો પોતાની નસોમાં વહેતા લોહીને જગાડે છે. જીવનમાં કોઈ પણ સમસ્યા ક્યારેય કાયમી હોતી નથી. તે આવે છે, હચમચાવે છે અને તમને યાદ અપાવે છે કે તમે આ તોફાનો સામે લડવા માટે જ બન્યા છો, હાર માનવા માટે નહીં. જ્યારે તમે પડો છો ત્યારે તકલીફ થાય છે, પરંતુ જ્યારે પડીને ઊભા થાઓ છો ત્યારે ઇતિહાસ બને છે. કોઈ પણ રસ્તો બંધ હોતો નથી, બસ આપણી નજરો તે દિશા પરથી હટી જાય છે
જ્યાં સમાધાન છુપાયેલું હોય છે. ક્યારેક ચૂપચાપ બેસો, પોતાની શ્વાસની અવાજ સાંભળો. તે કહે છે કે તું હજુ પણ જીવતો છે, એટલે કે હજુ પણ કંઈક કરી શકે છે. સમસ્યાથી ભાગો નહીં, તેને ઘૂરો. તેની સામે ઊભા રહો અને કહો કે તારી અવકાત નથી કે તું મારા ઈરાદાઓને તોડી શકે. શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યનો જન્મ ફક્ત શ્વાસ લેવા માટે થયો નથી, તેનો જન્મ કર્મ માટે થયો છે. જેવી રીતે સમય ક્યારેય અટકતો નથી, તેવી જ રીતે આપણે પણ આપણા કર્મની ગતિને ક્યારેય રોકવી ન જોઈએ. પરંતુ કર્મ કરતા પહેલા એક સવાલ વારંવાર મનને અશાંત કરે છે: શું હું સાચી દિશામાં ચાલી રહ્યો છું? આ જ સવાલ સૌથી મોટું યુદ્ધ બની જાય છે. ભીતરનું મહાભારત. જીવનમાં આશાનો આકાર મહત્વનો નથી, તે નાની હોય કે મોટી. જ્યાં સુધી આશા છે ત્યાં સુધી ઊર્જા છે, પણ જેવી જ નિરાશા અંદર પ્રવેશ કરે છે, મનુષ્યનું આત્મબળ, તેની વિચારસરણી, તેના નિર્ણયો બધું જ ડગમગવા લાગે છે. નિરાશા એક એવું અંધારું છે જે મનની અંદરના બધા દીવા બુજાવી દે છે. તેથી શ્રી કૃષ્ણ કહે છે, મારામાં વિશ્વાસ રાખો, હું તમારો દીપ બનીશ, તમારો માર્ગ બનીશ. સત્ય જ ઈશ્વર છે અને મનુષ્યનો સૌથી મોટો ધર્મ છે પોતાના અંદર સત્યનો વાસ કરવો. જેના હૃદયમાં સત્ય જીવંત રહે છે ત્યાં કોઈ દુઃખ કાયમી રહી શકતું નથી, કારણ કે આ મન સૌથી ઝડપી છે, વાયુથી પણ તીવ્ર, સમયથી પણ વધુ ચાલાક. શ્રી કૃષ્ણ કહે છે કે જેણે મનને જીતી લીધું તેણે પોતાને જીતી લીધું, અને જેણે પોતાને જીતી લીધું તે આ સંસારમાં અજેય બની જાય છે. જે મનુષ્ય શ્રી કૃષ્ણના નિર્ણયોમાં વિશ્વાસ કરવાનું શીખી લીધું તેનો વિશ્વાસ ક્યારેય તૂટી શકતો નથી, કારણ કે શ્રી કૃષ્ણ ત્યારે પણ સાથે રહે છે જ્યારે દુનિયા સાથ છોડી દે છે. દુઃખ જ્યારે આવે છે ત્યારે તે આપણને મિટાવવા નહીં, પરંતુ આપણને મજબૂત બનાવવા આવે છે. સુખ અને દુઃખ ઋતુની જેમ બદલાય છે તેવી જ રીતે આવતા જતા રહે છે. બરાબર એવી જ રીતે જેમ શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર સતત ફરતું રહે છે, તેવી જ રીતે સમયનું ચક્ર પણ ક્યારે અટકતું નથી. તે ચાલે છે અને દરેક વળાંક પર તમને પરખે છે કે તમે કેટલા અડગ છો, તમે કેટલા સત્યની સાથે ઊભા છો. અને જ્યારે દરેક રસ્તો બંધ થઈ જાય, જ્યારે બધા દરવાજા બંધ થઈ જાય, ત્યારે યાદ રાખજો, શ્રી કૃષ્ણ એક એવો રસ્તો ખોલે છે જેને કોઈ ચાહીને પણ બંધ કરી શકતું નથી. જે તમારી સાથે ત્યારે ઊભો રહે જ્યારે તમારી પાસે કંઈ ન હોય, તેનો હાથ ક્યારેય ન છોડો. અને જે તમને ત્યારે છોડી દે જ્યારે તમને તેની સૌથી વધુ જરૂર હોય, તેની તરફ ફરીને ન જુઓ. કારણ કે જીવનનું સૌથી મોટું સત્ય એ છે કે આ સંસાર કાયમી નથી, તો તેમાં મળતી કોઈ પણ વસ્તુ કાયમી હોઈ શકે નહીં. સુખ હોય કે દુઃખ, માન હોય કે અપમાન, લાભ હોય કે હાનિ, આ બધું મનની માયા છે. આત્મા આ બધાથી અછૂતી છે. મન તમને ડગમગાવે છે, પણ આત્મા તમને ઊભા રાખે છે. જ્યારે ભીતર શાંતિ હોય છે ત્યારે દુઃખ સમાપ્ત થઈ જાય છે, અને જ્યારે મન શાંત હોય ત્યારે બુદ્ધિ સ્થિર હોય છે, અને તે જ બુદ્ધિ તમને શ્રી કૃષ્ણ સાથે જોડી દે છે. કર્મોનું ફળ હું નથી આપતો. શ્રી કૃષ્ણ કહે છે કે હું કોઈના ભાગ્યનું નિર્માણ કરતો નથી. દરેક જીવ પોતાના કર્મોથી પોતાનું ભાગ્ય સ્વયં લખે છે. તેથી કર્મ કરતા રહો, કારણ કે કર્મથી જ જીવન ચાલે છે, અને કર્મ વિના આ શરીર પણ એક બોજ બની જાય છે. પરિવર્તનને સ્વીકારો, કારણ કે આ સંસારમાં પરિવર્તન જ એકમાત્ર કાયમી વસ્તુ છે. શ્રી કૃષ્ણ કહે છે કે હું ન તો કોઈના ભાગ્યને બનાવું છું, ન તો કોઈના કર્મોનું ફળ વહેંચું છું. જે વાવ્યું છે તે જ લણવું પડશે. આ જ આ સંસારનો સનાતન નિયમ છે. ભાગ્ય કોઈ વરદાન નથી, તે કર્મોનું પ્રતિબિંબ છે, અને જ્યાં સુધી મનુષ્ય જીવંત છે ત્યાં સુધી તેને કર્મ કરતા જ રહેવું પડશે, કારણ કે કર્મ વિના શરીર પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખી શકતું નથી. તું કર્મથી ભાગી શકતો નથી, ભલે ગમે તેટલો પ્રયાસ કરી લે. કર્મ જ તારા જીવનનો માર્ગ છે, તારા ચારિત્ર્યનો અરીસો છે, તારી આત્માની ગતિનો સંકેત છે. તેથી જે સમય આપવામાં આવ્યો છે તેને ચૂપચાપ વ્યર્થ ન કર. ઉઠ, જાગ અને કર્મ કર, કારણ કે આ જ તારો ધર્મ છે. સંસારમાં પરિવર્તન જ સ્થાયિત્વ છે. દરેક દિવસ બદલાય છે, દરેક સંબંધ બદલાય છે, દરેક ભાવ બદલાય છે. તો પછી તું શા માટે ડરે છે? તે પરિવર્તનથી જે તને આગળ લઈ જવા આવ્યું છે. જે વીતી ગયું તે તારો શિક્ષક હતો, જે આવી રહ્યું છે તે તારી પરીક્ષા છે, અને જે આ સમય છે તે જ તારો અવસર છે. સુખ દુઃખને ઋતુઓની જેમ જો. જેમ શિયાળા પછી ઉનાળો આવે છે, તેમ દુઃખ પછી સુખનું આવવું નક્કી છે. પણ જ્યાં સુધી તું આ બંનેને સમાન દ્રષ્ટિએ નહીં જુએ, ત્યાં સુધી તને શાંતિ નહીં મળે. જે સહન કરી ગયો તે જ જીતી ગયો, જે સ્થિર રહ્યો તે જ આગળ વધ્યો. ઈશ્વર ફક્ત શક્તિ આપે છે, પણ મર્યાદા તે તો તું સ્વયં બનાવે છે. વાણીથી ઉઠેલા શબ્દોની આગ ક્યારેય બુઝાતી નથી, અને જે ઘા જુબાને આપવામાં આવે છે તે શરીર કરતાં પણ ઊંડા હોય છે.
તેથી બોલતા પહેલા વિચાર, કારણ કે શબ્દો પાછા આવતા નથી. મનુષ્ય પોતાના જીવનમાં તેમના માટે જ રડે છે જેમની પીડા વ્યર્થ છે. બુદ્ધિમાન તે છે જે ન તો મૃતકો માટે શોક કરે છે અને ન તો જીવિતો માટે ચિંતા. જીવન ફક્ત એક યાત્રા છે અને દરેક સ્ટેશન એક અનુભવ છે. શ્રી કૃષ્ણ કહે છે કે હું દરેક ક્ષણ તમારી સાથે છું, તમારા ભીતર અને બહાર, તમારા દરેક કર્મ, દરેક વિચારમાં. જે થયું સારું થયું, જે થઈ રહ્યું છે તે પણ સારું છે, અને જે થશે તે પણ તમારા ઉત્થાન માટે જ થશે. તેથી ચિંતા ન કર, કર્મ કર. સ્વાર્થથી રહિત, દોષથી રહિત, હૃદયથી શુદ્ધ કર્મ. તે જ કર્મ જે તને તારાથી ઉપર ઉઠાવે છે. ક્યારેક સમય કઠિન થઈ જાય તો પોતાના પરિવારથી અલગ ન થાઓ. સુખમાં પરિવાર સાથ હોય તો તે સૌભાગ્ય બની જાય છે, અને દુઃખમાં તે જ પરિવાર બળ બને છે. જે પરિવારની સાથે ચાલે છે તે સંસારના દરેક તોફાનને પાર કરી જાય છે. કર્તવ્યથી હટવું સ્વર્ગ અને કીર્તિ બંનેનો ત્યાગ કરવા જેવું છે. જે પોતાના ધર્મથી ડગમગાવે છે તે અંતતઃ સ્વયંથી હારી જાય છે, અને જે પોતાના પથ પર અડગ રહે છે સમય તેના આગળ ઝૂકે છે. સત્સંગ એટલે સારા લોકોનો સંગ ભાગ્યથી મળે છે, પરંતુ કુસંગ એટલે ખરાબ સાથીઓનો સંગ તે તો તમારી જ મૂર્ખતા છે. જેમ પથ્થર સાથે ટકરાઈને દીવો બુઝાઈ જાય છે તેવી જ રીતે ખરાબ સંગતમાં પડીને આત્માની જ્યોતિ બુઝાઈ જાય છે. ધર્મ ફક્ત પૂજા નથી, તે કર્મ છે. કર્મ વિના ધર્મ અધૂરો છે. તે વિશ્વાસ જ શું જે ત્યારે ડગમગાવે જ્યારે તમારી મનોકામના પૂરી ન થાય. સાચી આસ્થા તો તે છે જે હારમાં પણ આભાર કહે છે. લોકો સત્ય કહેવાથી ડરે છે, પણ સત્ય તો તે દીપ છે જે છુપાવવામાં આવે તો પણ બળે છે. જેમ સૂરજ વાદળોમાં છુપાઈ જાય પણ રોશની આપતો રહે છે, તેવી જ રીતે સત્ય પણ ભલે ગમે તેટલું દબાવો એક દિવસ બહાર આવી જ જશે. અહંકાર મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે. તે પ્રતિષ્ઠાને ખાઈ જાય છે, વંશનો ગર્વ મિટાવી દે છે, વૈભવને ભસ્મ કરી દે છે. જે દિવસે તમે હુંને ત્યાગી દીધું તે જ દિવસે તમે ઈશ્વરને પામી લીધા. મૃત્યુનો ભય કોને? આત્મા અમર છે, ન તો તે બળી શકે છે, ન તો કાપી શકાય છે, ન તો સુકાઈ શકે છે. આત્માનું અંતિમ લક્ષ્ય છે પરમાત્મામાં વિલીન થઈ જવું. જે જન્મ્યો છે તે મરશે, પણ આત્મા મરતી નથી. તેથી મૃત્યુનો શોક ન કરો. પોતાના કર્મને સાધ. સત્ય ક્યારેય નષ્ટ થઈ શકતું નથી. તે સમય લઈ શકે છે પણ મટતું નથી. જૂઠના કેટલા પણ આવરણ હોય, અંતે સત્યની રોશની તેમને ચીરીને બહાર આવે છે. શ્રી કૃષ્ણ કહે છે, નરકના 3 દ્વાર, કામ, ક્રોધ અને લોભ, આ ત્રણેય તે અગ્નિની જેમ છે જે બહારથી નહીં પરંતુ ભીતરથી બાળે છે. આ આખું જીવન એક સ્વીકૃતિની રમત છે. ભૂલો જીવનનો એક ભાગ છે, પરંતુ તેને સ્વીકારવાનું સાહસ ફક્ત કેટલાક જ લોકોમાં હોય છે. જેઓ પડ્યા પછી પણ હસે છે તેઓ જ ખરેખર જીવનના યોદ્ધા છે. ચહેરા પરની સ્મિત અને મનની પ્રસન્નતા આ જ સાચી સંપત્તિ છે. મોટા ખજાના પણ એ વ્યક્તિને ખરીદી શકતા નથી જેને આત્મસંતોષ છે. જેઓ બીજાને છેતરવાનું વિચારે છે તેઓ ખરેખર પોતાના જીવન સાથે રમત કરે છે. છેતરનાર વ્યક્તિ ક્યારેય શાંતિથી જીવી શકતો નથી, કારણ કે તેનો આત્મા તેને સત્યથી દૂર રહેવા દેતો નથી. ક્યારેક જે આંસુ વહે છે તે નબળાઈ નથી, તે ભાવનાઓની પવિત્રતા છે. આંસુ એવી ભાષા છે જે ફક્ત ઈશ્વર જ વાંચી શકે છે. કહેવાય છે કે ભગવાનના ભરોસે બેસો, પણ ક્યારેક એ પણ વિચારો કે શું ભગવાન તમારા ભરોસે રાહ જોઈ રહ્યા છે? ક્યાંક એવું ન બને કે તેઓ તમારા એક પગલાંની રાહ જોઈ રહ્યા હોય અને તમે ફક્ત પ્રાર્થનાઓમાં ખોવાયેલા રહો. શ્રી કૃષ્ણ કહે છે કે જીવન સરળ છે, પરંતુ માણસ તેને જટિલ બનાવતો જાય છે. તે ચિંતા કરે છે, પછી ચિંતાથી છુટકારો મેળવવા માટે વધુ ચિંતા કરે છે. તે વીતી ગયેલા કાલમાં ખોવાયેલો રહે છે અને આવનારા કાલથી ડરેલો રહે છે. તેને મોતનો ડર લાગે છે, પરંતુ જીવન જીવવાની કોઈ ઉત્સુકતા દેખાતી નથી. તે સ્વર્ગની યોજના બનાવે છે, પરંતુ આ ધરતીના સ્વર્ગથી આંખો ચોરી લે છે. તે પોતે કશું શીખવા માંગતો નથી, ફક્ત સાંભળેલી વાતો પર વિશ્વાસ કરી લે છે. કદાચ આ જ કારણ છે કે તે ન તો જિંદગીને સમજી શકે છે અને ન તો મૃત્યુને અપનાવવાનું સાહસ કરી શકે છે. તમે ભલે ગમે તેટલા સારા કર્મો કરો, લોકો ફક્ત તમારી એક ભૂલ યાદ રાખશે. તેથી કોઈની જીભના હિસાબે તમારા કર્મો ન બદલો. બસ તમારા કાર્ય કરતા રહો, કારણ કે કર્મ જ એકમાત્ર ધર્મ છે. જ્યારે ખરાબ દિવસો દસ્તક દે છે ત્યારે ફક્ત સંજોગો જ નહીં, વિચારવાની દિશા પણ ભટકી જાય છે. બુદ્ધિ જાણે ઘાસ ચરવા ચાલી જાય છે અને નિર્ણયો મૂંઝવણોના જાળમાં ફસાઈ જાય છે. માણસ ચાહીને પણ સાચા અને ખોટા વચ્ચેનો ભેદ પારખી શકતો નથી, કારણ કે સમય જ્યારે ઠહાકા લગાવે છે
ત્યારે વિવેક પણ ચૂપ થઈ જાય છે. તેથી કહેવાયું છે કે માણસ ખરાબ નથી હોતો, તેનો સમય ખરાબ હોય છે. ક્યારેક સંજોગો એટલા કઠોર થઈ જાય છે કે બધું હોવા છતાં હાથ ખાલી લાગે છે અને કોઈ હોતું નથી જે સમજાવી શકે કે આ પણ પસાર થઈ જશે. ભાગ્યથી જેટલી વધારે અપેક્ષાઓ રાખશો તેટલું જ તે નિરાશ કરશે, કારણ કે ભાગ્ય કોઈ વાયદો કરતું નથી. તે ફક્ત સમય પ્રમાણે રંગ બદલે છે. એટલા માટે ભરોસો તમારા કર્મ પર રાખો, કારણ કે ભાગ્ય ત્યાં જ લખાય છે જ્યાં તમારા હાથ કંઈક કરી રહ્યા હોય છે. જ્યારે માણસનો સારો સમય આવે છે ત્યારે તે સૌથી પહેલા પોતાને ભૂલી જાય છે. અવકાત નહીં, નમ્રતા નહીં, બસ અહંકાર ઉગી આવે છે આત્માની જમીન પર. પણ સાચું એ છે કે પૈસો ફક્ત જીવનશૈલી બદલે છે, નિયત નહીં અને કિસ્મત ક્યારેય નહીં. શ્રી કૃષ્ણ કહે છે કે દરેક વસ્તુની શરૂઆત મારાથી થાય છે અને અંત પણ મારા પર જ થાય છે. જો સંબંધ પરમાત્મા સાથે જોડાઈ જાય તો તમે કોઈના મોહતાજ રહેતા નથી, બલકે લોકો તમારી હાજરીને શોધવા લાગે છે. વિચારો, શ્રી કૃષ્ણથી કેટલું બધું છૂટ્યું. માતા યશોદા છૂટ્યા, વાસુદેવ છૂટ્યા, રાધા છૂટી, સખા સંગી છૂટ્યા, ગોકુળ છૂટ્યું, મથુરા પણ છૂટી અને અંતે દ્વારકા પણ ડૂબી. પણ એક વસ્તુ ક્યારેય ન છૂટી, તેમનું ધૈર્ય, તેમનું દિવ્યત્વ, તેમની સ્મિત. શ્રી કૃષ્ણ આપણને શીખવે છે કે બધું છૂટી શકે છે, પણ જો હસવાનું ન છૂટે તો તમે અજેય છો. જ્યારે જીવન કશું પણ ન આપે ત્યારે પણ તમારી સ્મિત ન છોડો. આ જ અસલી વિજય છે. આપણે અવારનવાર વિચારીએ છીએ કે દુઃખ કેમ આવ્યું, પણ ક્યારેય એ નથી વિચારતા કે આ દુઃખે આપણને શું શીખવ્યું. દરેક દર્દ, દરેક ઠોકર અનુભવની એવી કિતાબ છે જેને વાંચીને આત્મા મજબૂત થાય છે. ક્યારેય 100 સલાહ લઈને ન ચાલો, એક અનુભવની ચોટ ખાઈ લો. તે તમને એ ઊંચાઈ સુધી પહોંચાડી દેશે જ્યાં સલાહ પણ પહોંચતા ડરે છે. જીવનની રેસ ગાડીની રેસ જેવી છે. વિજેતા તે નથી જે સૌથી ઝડપથી દોડે, બલકે તે છે જે સમયસર ગિયર બદલવાનું જાણે છે. ચહેરાની સુંદરતા કંઈ નથી, દિલનો ઉજાસ જ અસલી આકર્ષણ છે. કારણ કે જે દિલથી સુંદર હોય છે તેઓ ક્યારેય સ્વાર્થી હોતા નથી, બસ સાચા હોય છે. શક્તિ બતાવવા માટે શબ્દોની નહીં, જ્ઞાનની જરૂર હોય છે અને સન્માન મેળવવા માટે નામ નહીં, ચરિત્ર જોઈએ. તે પણ એવું જે સમય સાથે વધુ નિખરે. સંબંધોમાં દેખાવ એ ઉદય છે જે અંદરથી બધું પોલું કરી દે છે. તેથી સંબંધ એ જ અનમોલ હોય છે જેમાં હું અને તું નહીં, ફક્ત આપણે હોય છે. કિસ્મત પણ તેને જ રાજા બનાવે છે જેમાં હાર્યા પછી ઉઠવાનું સાહસ હોય છે. જે લોકો તમારી ખામીઓ કાઢે છે તેઓ ખરેખર તમારા પ્રકાશથી ડરે છે. તેમનાથી દૂર રહેતા શીખો, કારણ કે જેઓ પોતે અંધારામાં જીવે છે તેઓ કોઈ બીજાના સૂર્યને જોઈ શકતા નથી. પ્રયાસ કરનાર 1-2 વાર પડે છે, પણ જે પ્રયાસથી ડરે છે તે જીવનભર ઘસડાય છે અને ક્યારેય ઉડી શકતો નથી. બધી લડાઈ ખ્વાહિશોની છે. ન કોઈને ઓછું જોઈએ, ન કોઈને દુઃખ જોઈએ, બધાને બધું જ જોઈએ. પણ કોઈ એ નથી સમજતું કે બધું જ મેળવી લેવાથી ક્યારેય સંતોષ મળતો નથી. જ્યારે કોઈ તમારા પર આંગળી ઉઠાવે તો પોતાનું માથું ઝુકાવવાને બદલે એટલું ઊંચું ઉઠાવો કે તેને પોતાની આંગળીની પણ શરમ આવી જાય. તડકો ભલે જેટલો તેજ હોય, સમુદ્રને ક્યારેય સુકાવી શકતો નથી. તેવી જ રીતે દુનિયા ભલે જેટલી કઠોર થઈ જાય, જો તમે અંદરથી શાંત છો તો કોઈ તમારું સંતુલન બગાડી શકતું નથી. જેના જૂઠ પર પણ વિશ્વાસ હોય તેની સાથે જૂઠ બોલવું સૌથી મોટો વિશ્વાસઘાત છે. અને જો કોઈ વ્યક્તિ તમારી દરેક વાત પર આંખો મીચીને વિશ્વાસ કરી લે તો સમજો કે તમારું જીવન એક પરીક્ષામાં ઊભું છે. શ્રી કૃષ્ણ કહે છે કે સંસાર તમારી પીડાનું કારણ નથી, તમારા મનની વ્યાખ્યા જ તમારા દુઃખોનો આધાર છે. મનને સમજાવવું સંસારને દોષ આપવા કરતાં ક્યાંય શ્રેષ્ઠ છે. અને જ્યારે કોઈ તાળું ચાવી વગર બનતું નથી તો પરમાત્મા શા માટે એવી સમસ્યાઓ બનાવશે જેનો કોઈ ઉકેલ જ ન હોય. સંઘર્ષ અને દુઃખ ભાગ્ય નહીં, બદલાવના સંકેત હોય છે. જે સમયને કોસે છે તેઓ અવસરોને ગુમાવે છે, કારણ કે સમય માણસને સફળ બનાવતો નથી. સમયનો સાચો ઉપયોગ માણસને સફળતા તરફ ધકેલે છે. વિશ્વાસ તૂટે તો ક્રોધ નહીં, કૃતજ્ઞતા પ્રગટ કરો, કારણ કે તે જ લોકો શીખવે છે કે આંખ મીચીને ભરોસો આત્મઘાત છે. અને દુનિયામાં સૌથી ઝેરીલો પ્રશ્ન એ જ છે, તે મારા માટે કર્યું જ શું છે. જે હારથી ડરે છે તે જિંદગીને ક્યારેય સ્પર્શી શકતો નથી. ભૂલને ભૂલી જવું ઠીક છે, પણ પાઠને ભૂલી જવું આત્મઘાત છે. અને ક્યારેય સંબંધોની ઊંચાઈ માપવી હોય તો જુઓ તેમાં ગુરૂર વધારે છે કે અપનાપણું. લાગણી જો સીમા પાર કરી જાય તો તે આશા બની જાય છે, અને આશા જ્યારે તૂટે છે ત્યારે માણસ નહીં, આત્મા તૂટે છે. સંસ્કારોનો દુષ્કાળ આવે તો માણસ નહીં, માનવતા મરે છે. અનાજનો દુષ્કાળ ભૂખ આપે છે,
પરંતુ મૂલ્યનો અભાવ મનુષ્યને ક્રૂર બનાવી દે છે, અને કેટલાક માણસો એવા પણ હોય છે જે સંબંધો ઓછા અને અહંકાર વધારે નિભાવે છે, જે દરેક વાતમાં હું શોધે છે અને દરેક સંબંધમાં સ્વાર્થ, તેમનાથી અંતર રાખવું જ સમજદારી છે. સાચો માણસ કડવો જરૂર લાગે છે, પરંતુ તે જ એ દુનિયાનો અરીસો હોય છે જે મીઠાશમાં છુપાયેલા ઝેરથી ભરેલી હોય છે, અને જે વારંવાર પૂછે છે કે તે શું કર્યું મારા માટે. તેમને જવાબ ન આપવો જોઈએ, બસ હસી દેવું જોઈએ, કારણ કે હિસાબ આત્મા નથી રાખતી. શ્રી કૃષ્ણ કહે છે કે દુઃખથી ભાગીને જીવન બદલતું નથી, દુઃખને સમજીને જ પરિવર્તન શક્ય છે. સમસ્યાઓ આમંત્રણ વગર આવતી નથી, તે સંકેત હોય છે, અંદરથી બહારની યાત્રાના. વિશ્વાસઘાત અપેક્ષાઓથી થાય છે. માણસ ક્યારેય છેતરતો નથી, તેની ચૂપ કીધી તેની અપેક્ષાઓ આપે છે. અને સૌથી ખતરનાક માણસ તે હોય છે જેની ફિતરત દરેક વળાંક પર બદલાય છે, ભલે તે માણસ હોય કે પછી સમય. તો જો નિયત સાફ છે તો નસીબ ક્યારેય ગંદુ થઈ શકતું નથી, અને જો કર્મ નિષ્કલંક છે તો પરિણામ પણ ઈશ્વરના જ હશે. સંસારને દોષ ન આપો, મનને શિક્ષિત કરો, કારણ કે પરિવર્તન ત્યાં શરૂ થાય છે જ્યાં અસંમતિ શાંત થઈ જાય છે. દોસ્તો, આ જ શ્રી કૃષ્ણની પ્રેરણા છે. તેઓ ક્યારેય જોરથી નથી બોલતા, પણ જ્યારે બોલે છે તો આત્મા સુધી તેમની વાણી ઉતરી જાય છે. આ સમગ્ર વિડીયોનો સાર આ જ છે. સમસ્યાઓ આવશે, લોકો છોડશે, રસ્તા બંધ થશે, પણ જ્યારે શ્રી કૃષ્ણનું નામ સાથે હોય તો દરેક હારમાં પણ એક જીત છુપાયેલી હોય છે. હવે તમારી પાસેથી બસ એક વિનંતી છે, આ વાણીને તમારા દિલમાં જગ્યા આપો. રોજ થોડી ક્ષણ આંખ બંધ કરીને બોલો, હે કૃષ્ણ, બસ તું સાથે રહેજે, બાકી બધું હું સહન કરી લઈશ. અને જો આ વિડીયો તમારા મનને સ્પર્શી ગયો હોય તો તેને એક પ્રેમભર્યો લાઈક જરૂર આપો. તમારા પ્રિયજનો સાથે શેર કરો, જેથી તેમનું મન પણ શ્રી કૃષ્ણ તરફ વળી શકે. નીચે કમેન્ટમાં એકવાર જોરથી લખો, રાધે રાધે, અને જણાવો કે શ્રી કૃષ્ણની કઈ વાણી તમારા દિલને સૌથી વધુ સ્પર્શે છે. આવા વધુ પ્રેરણાદાયી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપણે ફરી મળીશું શ્રી કૃષ્ણની એક નવી લીલા, એક નવી પ્રેરણા સાથે.